नमस्कार दर्शक मित्रों, હું છું બાબા સેદવીજ। આપની ખબરમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન, ઘરેલું હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ। સમાચાર વિગતવાર જાણીએ। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ ખાતે મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાન બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ, સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે। તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે। સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજના, સંઘા સ્વરૂપ સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે। આ પ્રસંગે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી અને તેના લાભોને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો। મહિલા અને બાળ અધિકારી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતવાર રજૂ કરી હતી। જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલું હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારી ઉર્વશી વારંદ, પીઆઈ ડીઆર રાવ, સીડીપીઓ શ્રીમતી ચેતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો।